નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર અનિલ પટેલ છે. હું એક કિડની સ્પેશિયાલિસ્ટ છું. આજે હું તમને એક મહત્વના પ્રશ્નની ચર્ચા કરીશ. દર્દીઓ અમને પૂછતા હોય છે કે સાહેબ અમારું ડાયાલિસિસ ચાલે છે, આ ડાયાલિસિસ બંધ થશે કે નહીં થશે, ડાયાલિસિસ કેવી રીતે બંધ કરી શકાય? તો આ પ્રશ્નનો જવાબ જાણવા માટે પહેલાં એ સમજણ જરૂરી છે કે કયા ટાઈપની કિડનીની બીમારી છે. કિડનીમાં બે પ્રકારની બીમારી આવતી હોય. એક હોય કે જેમાં થોડાક સમય માટે ક્રિએટિનિન વધે, જેને અમે લોકો એક્યુટ કિડની ઇન્જરી કે એક્યુટ રિનલ ફેલ્યોર કહીએ, જેમાં દર્દીને ડાયાલિસિસની જરૂર પડે, તબિયત સારી થાય, કિડની રિકવર થાય અને ડાયાલિસિસ બંધ થાય અને એનું ક્રિએટિનિન નોર્મલ સુધી આવી જાય અને ક્યારેય પછી ડાયાલિસિસની જરૂર ન પડે. આ એક અલગ પ્રકારની બીમારી છે. અને બીજી બીમારી હોય છે જેને ક્રોનિક કિડની ડિસીઝ કહેવાય, જે મોટાભાગે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરવાળા દર્દીઓને થતી હોય, કે જેમાં ધીમે ધીમે ક્રિએટિનિન નામનો રિપોર્ટ જે બગડતો જાય અને દર્દીને ડાયાલિસિસ પર મૂકવાની જરૂર પડે અને એ દર્દીને કાયમી ડાયાલિસિસ ચાલુ રાખવું પડે. તો આ દર્દીઓનું ડાયાલિસિસ બંધ કરવાનો કોઈ રસ્તો દવાથી નથી. જો એ બંધ કરવું હોય તો આપણે એક રસ્તો છે કે જેને અમે લોકો કહીએ કિડની રિપ્લેસમેન્ટ, મતલબ કિડની ટ્રાન્સપ્લાન્ટ. જો એ દર્દીના શરીરમાં કોઈ તંદુરસ્ત વ્યક્તિની કિડની બેસાડવામાં આવે તો એ કિડની એનું કામકાજ ચાલુ કરે અને દર્દીને ડાયાલિસિસમાંથી મુક્તિ મળે. તો જો તમને ક્રોનિક કિડની ડિસીઝ હોય અને રેગ્યુલર લાઈફલોંગ ડાયાલિસિસ ચાલતું હોય તો એને બંધ કરવાનો બેસ્ટ રસ્તો છે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન. થેન્ક યુ સો મચ.